સુરતમાં કચરામાં લાગેલી આગે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે 36 જીવતા બોમ્બ સમાન ગેસ સિલિન્ડર સળગી ફાટે તે પહેલા ઝડપી પાડ્યા. સુરતના કાપોદ્રામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગ લાગી ત્યાં દિવાલની બાજુમાં જીવતા બોમ્બ સમાન રાંધણ ગેસની બોટલો મોટા પ્રમાણમાં મળી આવી હતી. આ રાંધણ ગેસની બોટલ સળગે તે પહેલા જ ફાયર આગ બુઝાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગેસ રિફિલિંગ રેકેટ સાથે 36 જેટલી નાની મોટી ગેસની બોટલો સાથે 2 આરોપીને ઝડપી પાડ્યો હતો. શું છે સમગ્ર મામલો? સુરતના કાપોદ્રામાં જીવતા બોમ્બ સમાન ગેરકાયદેસર રાખવામાં આવેલી ગેસની બોટલ સળગે તે પહેલા જ પોલીસને કબજે કરી છે. કાપોદ્રાના મોહનબાગમાં કચરાના ઢગમાં આગ લાગી હતી. જ્યાં આગ લાગી તેની પાછળ ટોરેન્ટ પાવરનું ટ્રાન્સફોર્મર આવેલું હોવાથી ફાયરને જાણ કરાઈ હતી. ફાયર દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગી હતી અને દિવાલ પાછળ ગેરકાયદેસર રાંધણ ગેસની બોટલો દિવાલની પાછળ 36 જેટલી રાંધણ ગેસની બોટલો જોવા મળી હતી. ગેરકાયદેસર મૂકેલી આ ગેસની બોટલ જો ગરમ થઈ હોત તો અને બ્લાસ્ટ થતાં વાર પણ ન લાગતા અને મોટી હોનારત સર્જાઈ શકે તેમ હતી. જોકે ગેરકાયદેસર મૂકેલી ગેસની બોટલ રેસિડેન્ટ વિસ્તારમાં હોવાથી કોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. બોટલ મળી આવતા કાપોદ્રા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તાત્કાલિક ત્યાં દોડી આવી તપાસ કરતા ચામુંડા કરિયાણા નામની દુકાનમાંથી ગેસની બોટલો મળી આવી હતી. બાજુમાં બાપા સીતારામ ગેસ સર્વિસ નામની દુકાન પણ પોલીસે ચેક કરી હતી. ત્યાંથી પોલીસને ટોયલેટ તેમજ દુકાનમાંથી નાની મોટી ગેસની બોટલો મળી આવી હતી. એક આગે ગેરકાયદેસર ધંધાનો ઘટસ્ફોટ કર્યો. પોલીસે દુકાનો હોવાનું સામે આવ્યું હતું. રેસિડેન્ટ વિસ્તારમાં નાની બોટલમાંથી મોટી બોટલ ભરવાનું રેકેટ ઝડપાયું હતું. પોલીસે 36 ગેસની નાની મોટી બોટલ તેમજ ગેસ રિફિલિંગ નળીઓ સમાન બંને વજન કાંટા સહિત 57,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે કનૈયાલાલ ખટીક અને ઈશ્વરલાલ પુરોહિત નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે કાપોદ્રાએ અગાઉ પણ ગેસ રિફિલિંગ કરનાર સામે તવાઈ બોલાવી હતી. ત્યાર ફરી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોહનબાગની આગે ગેસ રિફિલિંગનું કૌભાંડ છતું કર્યું હતું. ગોરખધંધા હવે બંધ. આ આખા કેસમાં એક મકાન માલિક દ્વારા માત્ર 3,000 રૂપિયાના ભાડે ટોયલેટને આપવામાં આવ્યું હતું. જેમાં આ આખો ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ગોરખધંધો ચાલતો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા આ મામલે મકાનના માલિક સહિતની પૂછપરછ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ચેતનજી બુંદલા, TV18 ન્યૂઝ, સુરત.